આજે અમારા ઘરે મુંઘેરા મહેમાન આવ્યા છે અને આ નાનકડી રુદ્રની નાની નાની બેન સિસ્ટર રુદુની. ઓકે તો મળીએ થોડી વારમાં. ઓકે 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 મળીએ રહ્યો. આ હું નથી ઓળખતી. આ કાળિયો. ને પછી નાઈટ હાથબ રોકાણા હતા. હાથબ મિત્રો બહુ સરસ નાઈટ રોકાવાનું છે, પણ ખાસ કરીને ઉનાળામાં. તમે આ છે બોખાબેન, તમારા દાંત બતાવો આરો બેન. ચાલો હજી આવી અને હવે જાય છે પાછા. ચલો ફ્રેન્ડ, વાહ જો ટાટા મોટા મમ્મીને કરજો. આજે આ હિંચકો બાંધી દીધો છે. તો બિગ બોસ ચાલુ થઈ ગયું છે અને હું બિગ બોસ જોઉં છું. જો તમે, સલમાન માય ફેવરિટ હીરો. હેલો એવરીવન, હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે અમારા ઘરે મુંઘેરા મહેમાન આવ્યા છે. આ કોણ છે તમે ઓળખી જાજો. પહેલાના બ્લોગમાં મેં આને બતાવી હતી, હે ને? બોલ તો ખરી. હા, હર હર મહાદેવ. અને આવીને ચા પીવા મળી હે. મેં આજે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, અત્યારે કર્યો છે. કેટલા વાગ્યા છે? 5:30 કર્યો, કેમ કે આ આવવાના હતા ને આવીને જતા રહેવાના છે. મને એવી રાહ હતી કે હું આવીશ તો બારણામાં જ ઊભી હશે બ્લોગ બનાવવા માટે. એમાં એવું હતું, તબિયત થોડી ખરાબ હતી, એટલે આપણે કઈ બ્લોગ આજે સવારમાં સ્ટાર્ટ મેં કર્યો નહોતો. એટલે અત્યારે અમારા દેરાણે, આમ તો હું દીદી કહું છું એમને, અમે એકબીજાને દીદી જ કહીએ છીએ. તો એ આવવાના હતા, એટલે અત્યારે એ આવ્યા જસ્ટ. એટલે ચા પાણી મેં બનાવી નાખ્યા, એટલે મને એમ થયું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, એટલે મારા બ્લોગમાં આવી જાય. અને તમે બધા ઓળખો ને, નહીંતર ઓળખો ને યાર મારા ફેમિલીને. ચાલો બધા ચા નાસ્તો કરવા. આ નાનકડા રુદ્રની દીદી છે, હારુ દીદી. મહાદેવ કહી દે. હારું રુદુ, રુદુ મહાદેવ. અને ફ્રેન્ડ્સ, આજે છે ને આ હિંચકો અમે બાંધ્યો હે. આ ઝૂલ્લો કેટલા દિવસથી ઘરે પડ્યો હતો, પણ કાંઈ મેળ આવતો નહોતો. તો આજે ફાઇનલી થઈ જ ગયો. અને આ નાનકડી રુદ્રની નાની નાની બેન સિસ્ટર રુદુની, એને તાવ આવી ગયો છે થોડોક. સાહેબ મહાદેવ કહી દો. અને આ હું નથી ઓળખતી. અરે મહાદેવ કયો નો ઓળખે તો મહાદેવ લે. આ મારા દિયર છે. મહાદેવ કયો મહાદેવ. અને પાછળ બેઠા ઈ મહેમાન છે. તમારે શું થાય? શાળા સાહેબ. હા, મારા દિયરના શાળા છે. મામાજીના દીકરા શાળા. બરોબર. આ કાળિયો. અને આ મને હવે કામ આવી ગયું છે, હું મળીશું તમને. મહાદેવ. આ મારા દેરાણીના મામાના દીકરાના ભાઈ છે. હા, ઓકે. અને આવી તો રેવા દે, નથી કરવું. આ જો આવી રેવા દે, નથી કરવું, રેવા દે. ના એટલે 2 દિવસથી વાસણ નથી ઉઠ્યું. ના ઉઠ્યા જો આ લોકો ફરવા ગયા હતા. ક્યાં ગયા હતા? હાથબ ગયા હતા અને ભગુડા મોગલધામ ગયા હતા. મારે બાધા હતી ચાની, જે મેં અહીંયા આવીને મારા ભાઈના ઘરે પૂરી કરી અને અહીંયા ચા પીધી. અને પછી નાઈટ હાથબ રોકાણા હતા. હાથબ મિત્રો બહુ સરસ નાઈટ રોકાવાનું છે, પણ ખાસ કરીને ઉનાળામાં. તમે ઉનાળામાં જાઓ ને તો ત્યાં બહુ મસ્ત વાતાવરણ હોય. મહેમાનને બતાવવાનું હતું એટલે અમે બીજી વાર ગયા. એટલે પહેલા અમે ભાઈ જઈ આવ્યા છીએ. ત્યાં નાઈટ રોકાવા માટે બહુ સરસ છે હાથબ. તમે નામ સાંભળ્યું હોય તો, હે ને? ત્યાં જમવાનું ઈ લોકો તમારે જે જમવું હોય ને બહુ આવે, બહુ સરસ છે રહેવા માટે. બહુ સરસ છે. હા. જો આ કપ હું ના પાડું છું. જો આવી રીતે ઉટકાય. થોડુંક ફોન હોવું જોઈએ ને, થોડુંક ફોન હોવું જોઈએ. રોજ હું તમને બ્લોગમાં દેખાઉં તો આજ મને એમ થયું કે આ બધાને બતાવું ને, એટલે બતાવ્યા હો. જો નહીં. અમાર ફેમિલી છે, તો ફેમિલી તો બતાવે. આ ગઢડા રહે છે. મારા દિયર ને દેરાણી બંને ગઢડા રહે. મામીના ગઢડા, બધા ગઢડા નામ પડે એટલે તો બધા ઓળખતા જ હોય. અને મારા નેહા દીદીના ભાઈ પણ એક ત્યાં રહે છે, એમનો પિયર પણ કહેવાય. હા, મારો ભાઈ, મોટો ભાઈ, મારા મોટા ભાઈ તે ગઢડા રહે છે.
ઓકે તો મળીએ થોડી વારમાં. ઓકે 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 મળીએ રહ્યો. આ છે બોખા બેન. તમારા દાંત બતાવો હારું બેન. હારુના 2 દાંત પડી ગયા. ક્યારે પડ્યા? એક પ્રમદી પડ્યો ને એક બહુ દિવસ થઈ ગયા. આમ થોડીક આમ નીચે રહે ને તો જો કેવી લાગે. ચાલો હજી આવી અને હવે જાય છે પાછા. ચલો ફ્રેન્ડ, આ બાય. જો ગાડી તૈયાર થઈ ગઈ છે. હર હર મહાદેવ. લેતો આવજો. હર મહાદેવ. ધ્યાન રાખજે. બાય બાય કહી દે હારું. બાય બાય. હા હાલો ભાઈ, આવજો. ઋતુનું મોઢું પડી ગયું છે ને 2 સિસ્ટર જતી રહે છે એટલે હાલો ઋતુ. જો હાલો મહાદેવ લેવું ને. નથી રુદ્રભાઈ નું મોઢું પડી ગયું છે. સોમુબેન ભાઈ નું મોઢું પડી ગયું, તું જતી રહેશે ને એટલે તારા રમવું તું જો. વાલી કરી દે ભાઈ ને. રુદ્ર એમાં રોવાનું ના હોય, અમે આવવાના જ છીએ પછી. રુદુ હક કરી દે દીદી ને. સૌમ્યા કરશે. હાર આમ જો ઈ આમ કરો. તું નીચે મોઢું કરતો હોય તો અંબાઈ શકે. આ કરી. રુદુભાઈ તું બહુ સિરિયસ થઈ ગયા. લ્યો પણ ભાઈ ટાટા મોટા મમ્મીને કરજો. અને મારો દીકો બાય બાય. હા આવજો. મહાદેવ ટાટા, આવજો. મહેમાન આવ્યા હતા તે બધા અત્યારે જતા રહ્યા. અને રુદ્ર માટે જો ચાચુ શું લાવ્યા રુદ્ર માટે? જો આ રમકડું લાવ્યા. જો સરસ મજાનું હે ને. રુદ્ર હેપી થઈ ગયો છે અને થોડુંક રુદુભાઈ મૂડ વગરના થઈ ગયા હતા કેમ કે એમની સિસ્ટર જતી રહી એટલે એના રમવું હતું. અને એ આવ્યા હતા મોગલધામ એટલે એ થોડીક વાર જ આવ્યા હતા અહીંયા. એટલે રુદ્ર એમ કે હજી આવ્યા ને કેમ જતા રહ્યા, એટલે રુદ્રનું મૂડ થોડુંક ખરાબ થઈ ગયું હતું. પણ અત્યારે આ રમકડું ને એવું એનાથી રમવા મળ્યું એટલે હવે કાંઈ વાંધો નથી આવ્યો ભાઈને. અને આજે આ હિંચકો બાંધી દીધો છે. આ કેટલા દિવસથી આમ નામ એટલે હતો જ તે પહેલેથી, પણ આ નવા ઘરે અમે આવ્યા ને પછી અહીંયા બાંધ્યો નહોતો તો મેં આજે સાહેબને કીધું કે સાહેબ આજે હિંચકો બાંધી દો. હવે પડ્યો શું રાખવાનો, માળિયા ઉપર પડ્યો હતો તે આજે સાહેબને સન્ડે હતો એટલે સાહેબે બાંધી દીધો. તમે લોકો કેવો લાગે? એ સાહેબ બેસી ગયા છે. સાહેબનો અને રુદ્રનો ફેવરિટ. અને આપણને કંઈ ગમે નહીં, મને ન મજા આવે કેમ કે મને કંઈક પેટમાં થાય હું હિંચકા ઉપર બેસું ને એટલે. અને રુદ્રને અને એના પપ્પાને બંનેને મજા આવે હિંચકામાં. હજી તો હા આરામથી સોફામાં કેમ આરામથી બેઠવી એમ હિંચકામાં આરામથી બેઠવા. હા ને આપણે લેવાનો છે ને હિંડોળો હજી તો અમારે લેવાનો છે. કારું તો કેમ કે રુદ્રને બહુ ગમે, અમારા ગામડે બધાને બહુ ગમે. અને મારો ફેસ થોડોક આમ કેવો લાગે છે જો મારી તબિયત સારી નહોતી. અત્યારે હું થોડુંક બોલું છું સવારની, મને કાંઈ બોલવાની કાંઈ ઈચ્છા નહોતી, મૂડ નહોતો સહેજ. અને શરીરમાં થોડીક વીકનેસ આવી ગઈ છે, તબિયત થોડીક સારી નથી એટલા માટે. તો અત્યારે આ બધા આવ્યા ને તો થોડુંક મારું મૂડ સારું થયું. બાકી આ સવારની સૂતી હતી, હું થોડું કામ કર્યું, રસોઈ કરી અને સૂતી હતી. પણ આ બધા આવ્યા ને એટલે મૂડ થોડુંક સારું થયું મને. અને આજે છે બિગ બોસ ફિનાલે એટલે થોડીક હું આમ અંદરથી આમ હેપી છું કે આજે બિગ બોસ ફિનાલે છે તો એ હું જોવાની છું ટીવીમાં. નહીંતર તો હું મોબાઈલમાં એપિસોડ જોઉં, સાહેબ લાવી દે ને મને એટલે. અને આજે ફિનાલે છે તો એ હું ટીવીમાં જોઈશ. તો 9:30 ચાલુ થવાનું છે તો હેપી છું થોડીક વધારે. સવારે નહોતી, થોડી કંઈ નહોતી કેમ કે તબિયત નહોતી સારી, પણ અત્યારે હું થોડીક હેપી થઈ ગઈ છું કેમ કે બિગ બોસ ફિનાલેનો સમય નજીક આવતો જાય છે. 9:30 ચાલુ થવાનું છે. તો હું તો બિગ બોસની ખૂબ મોટી ફેન છું એટલે ખુશ તો હોવ જ ને. ઓકે તો
ઓકે શું ઓકે શું ઓકે 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 મળીએ યાર આપણે મળીએ થોડી વારમાં બાય ત્યાં સુધી બાય ત્યાં સુધી બાય ત્યાં સુધી દાદાય ત્યાં સુધી બાય ત્યાં સુધી દાદાય ઓકે 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 તો બિગ બોસ ચાલુ થઈ ગયું છે અને હું બિગ બોસ જોઉં છું. જુઓ તમે, સલમાન માય ફેવરિટ હીરો. તો આજે ફિનાલે છે બિગ બોસનો, તો હું તો બિગ બોસની બહુ મોટી ફેન છું. તો હું બિગ બોસ જોઉં ત્યાં સુધીમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારું લાગે તો કમેન્ટ પણ કરી દેજો. તો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. હર હર મહાદેવ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. બાય બાય.